તાલુકા પંચાયતની ચૂંટણી 25 તારીખે હતી અને તે દરમિયાન તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા। કોઈ કારણ વગર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સભ્યો અંદરો અંદર બખેડો કરીને પ્રી પ્લાન મુજબ આ ચૂંટણી બંધ રાખવામાં આવી। નવી તારીખ 27 તારીખે ફાળવવામાં આવી હતી। 27 તારીખે સમય પ્રમાણે બંને પક્ષના સભ્યો ઉપસ્થિત રહેલા। એમાં ખાસ કરીને અમારા એક સદસ્ય પ્રેગ્નેન્ટ છે, એની ડિલિવરીની તારીખ આજે હતી। વારંવાર વિનંતી કરી છે, કલેક્ટર સાહેબશ્રીને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી હતી। ચૂંટણી અધિકારીને કહ્યું કે ભાઈ આ લોકશાહી છે, લોકશાહી પર્વની રીતે યોજવામાં આવે અને ખાસ કરીને બેન પ્રેગ્નેન્ટ છે અને આટલી બધી ગરમી હોય જ્યારે એને આવનારા બાળકને કોઈ નુકસાન ન થાય એના માટે માનવતાની દૃષ્ટિએ પણ ચૂંટણી યોજવામાં આવે। પરંતુ ચૂંટણી યોજવાનો જ્યારે સમય આવ્યો ત્યારે પ્રાંત અધિકારી સાહેબ પોતે દાખલ થયા કે ભાઈ મારી તબિયત સારી નથી અને અહીંયાથી રિફર થઈને જાણવા મળ્યું છે કે પાલનપુર ગયા। તો મીડિયાના મિત્રોના માધ્યમથી આમ જે અમારા ઓળખીતા મિત્રો છે એના માધ્યમથી એવું પણ જાણવા મળ્યું છે કે ભાઈ તે ત્યાં જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાં કોઈને મળવા દેતા નથી, અંદરથી દરવાજો બંધ કર્યો છે। આ તો લોકશાહીનું ખરેખર હનન છે। લોકશાહી જેવી કોઈ ચીજ રહી નથી। હું એને સખ્ત શબ્દોમાં વખોડું છું અને સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે માનવતાની દૃષ્ટિએ બેન જ્યારે ડિલિવરીમાં હોય ત્યારે સમયસર ચૂંટણી યોજવામાં આવે એવો આગ્રહપૂર્વક વિનંતી પણ કરું છું।